ધોરાજી જિલ્લાના જાંજમેર તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસની નવી ગાથા લખાઈ રહી છે. વર્ષ 2022માં સરપંચ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ કિરણબેન ગામના વિકાસને પ્રાથમિકતા આપી સતત કામગીરી શરૂ કરી. ગામમાં નવા રોડ રસ્તા બનાવ્યા, સ્ટ્રીટ લાઇટ સમગ્ર ગામને પ્રકાશિત કરવામાં આવી, સુરક્ષા માટે આશરે 35 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઊભી કરવામાં આવી. જાંજમેર ગામની સૌથી ખાસ ઓળખ બન્યું છે આધુનિક બસ સ્ટેન્ડ. પૂર્વ સંસદ રમેશભાઈ દ્વારા 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થયા બાદ ગામના વિકાસને વધુ ગતિ આપવા સરપંચ કિરણબેન વધારાનો ખર્ચ ઉઠાવી અંદાજે 10 લાખ રૂપિયાનું આધુનિક બસ પોર્ટલ તૈયાર કરાવવામાં આવ્યું. મારું નામ કિરણ પુનિત બગડા છે. કિરણબેન, તમે ગામમાં મહિલા સરપંચ તરીકે કેવા કે શું કામ કર્યા છે કે લોકો તમને આજની ઘડીએ યાદ કરે? જાંજમેર ગામના લોકોએ જ્યારે ગામના પ્રતિનિધિ તરીકે મને સ્વીકારી છે ત્યારે મારી પણ ફરજ છે કે લોકોની આશા ઉપર હું ખરી ઉતરું. ત્યારે સરપંચ બન્યા પછીનું સૌપ્રથમ મારું પહેલું કામ એ રહ્યું હતું કે સુપેડીથી જાંજમેર રોડ કે જે ખૂબ બિસ્માર હાલતમાં હતો તો તેની રજૂઆત કરી અને સૌપ્રથમ કાર્ય એ હતું કે રોડ અમે નવેસરથી નવો બનાવડાવ્યો છે. અને ત્યાર પછી જો ગામમાં વિકાસની વાત કરીએ તો ગામ લોકોની એવી આશા હોય કે આપણું ગામ પણ એક સ્માર્ટ વિલેજ જેવું હોય, ગામમાં સારી ભૌતિક સુવિધા હોય. તો ગામના લોકોની આ આશા ઉપર ખરે ઉતરી સૌપ્રથમ તો સમગ્ર ગ્રામમાં સ્ટ્રીટ લાઇટ નખાવેલી છે. ત્યાર પછી આપણે રોડ રસ્તા લઈએ તો 70% જેવા અમારા ગામમાં રોડ રસ્તા સીસી રોડ છે અને પેવર બ્લોકથી રોડ છે. પાણીની પણ ખૂબ સારી એવી સુવિધા છે, નિયમિત પાણી આવે છે. પાણીના 2 સંપ હતા પણ ગામના જે વસ્તી વધારાના કારણે અને ઉનાળા જેવી ઋતુમાં પાણીની કોઈ પ્રોબ્લેમ અછત ન પડે તેના માટે એક નવો સંપ પણ બનાવેલો છે. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કચરાનો યોગ્ય નિકાલ છે, ડોર ટુ ડોર કચરા કલેક્શન છે અને જાહેર જે ચોક છે અને જાહેર જગ્યાઓ છે કે ગામની જે જાહેર દુકાનો આવેલી છે મેઇન રસ્તા ઉપર ગંદકી ન થાય, સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ભીના કચરાની અને સૂકા કચરાની જે ડસ્ટબિનો આવે છે તે ડસ્ટબિન પણ મૂકેલી છે. અને ગામમાં અમારે એક જાહેર ચોક છે ત્યાં હાઈ માસ્ટર સ્ટ્રીટ લાઇટ પણ મૂકેલી છે જેના કારણે રાત્રિ દરમિયાન બાળકોને, વૃદ્ધોને, મહિલાઓને અવર જવરમાં કોઈ પ્રોબ્લેમ ન થાય તે માટે એક સારી સુવિધા પૂરી પાડેલી છે. ત્યાર પછી સીસીટીવી કેમેરા કે સમગ્ર ગામમાં આવવાના રસ્તા હોય અને જવાના રસ્તા હોય તે બંને રસ્તા કવર થઈ જાય તેવા આયોજનથી સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે. ગામમાં લોકફાળાથી એક સુંદર મજાનું ગાર્ડન પણ બનાવેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો અમારે 2 સ્મશાન છે, એક જનરલ સ્મશાન છે અને એક અનુસૂચિત જાતિનું સ્મશાન છે. બંને સ્મશાનમાં બેસવાના છાપરા છે, રોડ પણ સારા છે, રોડમાં પેવર બ્લોક નાખેલા છે અને એમાં પણ લોકફાળાથી બેસવા માટે બેસવાની બેન્ચીસ ઉપર મૂકેલી છે. અને અનુસૂચિત જાતિ વિસ્તારના જે સ્મશાન છે તેનો એક રસ્તો હતો કે જે તે 1.5 થી 2 કિલોમીટર ચાલીને સ્મશાને જવું પડતું હતું. તો જ્યારે કોઈનું મૃત્યુ થાય ચોમાસા જેવી ઋતુમાં લોકો હેરાન થતા હતા, તેનું પણ સોલ્યુશન કરી અને તેનો પણ શોર્ટકટ રસ્તો બનાવી અને અનુસૂચિત જાતિના સ્મશાનમાં પણ બેસવાનું છાપરું બનાવેલું છે અને તેમાં પણ લોકફાળાથી બેસવાની બેન્ચીસ પણ મૂકેલી છે. બેન, જો વાત કરીએ જાંજમેર ગામની તો જાંજમેર ગામમાં એક આધુનિક બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. આ બસ સ્ટેન્ડની પ્રેરણા તમને કઈ રીતે મળી? જ્યારે પૂર્વ સાંસદ રમેશ બાપા ધડુકની ગ્રાન્ટમાંથી અમને આ બસ સ્ટેન્ડ મંજૂર થયેલું હતું ત્યારથી જ મારી સમગ્ર ટીમનું એક સપનું હતું કે આપણા ગામમાં બસ સ્ટેન્ડ બનાવવું છે તો એક આધુનિક અને લેટેસ્ટ બસ સ્ટેન્ડ બનાવવું છે કે જેની નોંધ આખા ગુજરાતમાં લે. તેવી જ રીતે જેમ કે આપણે કેમ એક સપનું જોયું હોય એવી જ રીતે અમે આ સપનાનું બસ સ્ટેન્ડ બનાવેલું છે.
બસ સ્ટેન્ડની ગ્રાન્ટ અમને 5 લાખ રૂપિયાની મળેલી છે અને કુલ બસ સ્ટેન્ડનો ખર્ચ અંદાજિત 10 લાખ રૂપિયાની અંદર થયેલો છે. આ સાથે ગામમાં સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં બાળકો, યુવાનો અને વડીલો માટે આરામ અને મનોરંજનની સુવિધા ઉપલબ્ધ બની છે. વિપુલભાઈ ધીરજભાઈ ભૂત. વિપુલભાઈ, જે રીતે અહીં ગામમાં મહિલા સરપંચ છે, મહિલા સરપંચ દ્વારા એવા શું કાર્ય કર્યા છે વિકાસના કે લોકો તેને યાદ કરશે? અમારા ગામમાં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી કેમેરા અને અદ્યતન બસ સ્ટેન્ડની સુવિધા પણ પૂરી પાડી છે. તો ગામની વાત કરીએ તો અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં છે તે રોડ રસ્તા પણ સારા નથી હોતા અને અતિ જર્જરિત હાલતમાં બસ સ્ટેન્ડ હોય છે, ત્યારે અહીં આધુનિક બસ સ્ટેન્ડ પણ એક બનાવવામાં આવ્યું છે. કેવું લાગે છે ગ્રામ્ય લોકોને? ઘણો બધો આનંદ થાય છે. જે રીતે કામ થયા છે એને જોઈને ઘણો બધો આનંદ થાય છે. ગામમાં વિકાસના કાર્યો થયા છે ખરા? હા, હું દરેક સરપંચોને બસ એટલું જ કહેવા માંગી છીએ કે ગામના લોકોએ ખૂબ આશા રાખી અને આપણે એને પોતાના પ્રતિનિધિ તરીકે સ્વીકાર્યા હોય તો આપણી પણ ફરજ છે કે ગામમાં તમામ પ્રકારનો વિકાસ થાય, ગામના તમામ પ્રકારને જે વિકાસ છે, વિકાસના કાર્યો છે અને જે લાભો છે તે આપણે સરપંચ દ્વારા ગામના લોકોને મળી રહે તેવું હું દરેક સરપંચને એક વિનંતી કરું છું કે આપ પણ એવા પ્રયત્નો કરો કે આપણું ગામ જે છે એ માત્ર ગામ નહીં પણ એક સ્માર્ટ વિલેજ તરીકે એની પહેચાન બને એવું કાર્ય આપણે કરીએ.